જોઈ કઈ રાંદેર ટાઉનમાં જે કામચોર વિસ્તાર છે એમાં કઈ ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ છે કેમ છે શું કારણ? સુરત મહાનગરપાલિકા દ્વારા વેટ ડબોલીને જોડતો જે બ્રિજ છે એ સમારકામના અર્થે 78 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. એ સમારકામ માટે 78 દિવસ બંધની જાહેરાત તો કરી દેવામાં આવી, પરંતુ રાંદેર તરફનો જે રસ્તો છે તે ડાયવર્ઝન આપવામાં આવ્યો ન હતો, જેના કારણે જેટલા પણ અવર જવર કરવાવાળા વાહનો છે એ ગૂગલ મેપ મારીને રાંદેર ગામતળમાં પ્રવેશી જાય છે. ભારે વાહનો પણ રાંદેર ગામતળમાં આવી જાય છે. વિયરગમ કોઝવેની ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ છે, જેના કારણે કોઝવેથી પણ ભારે વાહનો રાંદેર તળમાં આવી જાય છે. સાંકડી ગલીઓ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી છે. ત્રાહીમામ થઈ જાય છે લોકો. એક બાજુથી આવવાવાળા અને બીજી બાજુથી જવાવાળા, એટલે કે સાંકડા રસ્તાની અંદર એકદમ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. ટ્રાફિક કોઈ માણસો જે મહાનગરપાલિકાના કોઈ માણસો સુરત મહાનગરપાલિકામાં અમે લોકો લેખિતમાં ફરિયાદ કરી છે, મૌખિક પણ ફરિયાદ કરી છે. એલપીને જાણ કરી છે કે તમે સાઇન બોર્ડ લગાડો, ડાયવર્ઝન બતાવો, જેથી કરીને લોકોને અવર જવરમાં કોઈ તકલીફ પડે નહીં. હમણાં સુધી કોઈ ટ્રાફિકવાળા પણ પોલીસવાળા મૂકવામાં આવ્યા નથી, અને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ હમણાં સુધી કોઈ સાઇન બોર્ડ લગાડવામાં આવ્યા નથી કે ડાયવર્ઝનના બોર્ડ લગાડવામાં આવ્યા નથી. ક્યાંથી ક્યાં આ ટ્રાફિકની સમસ્યા છે કઈ રીતે દૂર થઈ? રાંદેર ગામતળની અંદર પ્રવેશવાનો જે રાંદેર ફાયર સ્ટેશનનો રસ્તો છે, પીરમુટ્ટી કબ્રસ્તાન વાળો, ત્યાંથી લઈને આપણે આશરફજા મદ્રેસાથી રાંદેર ગામતળનો સર્કલ છે, રાંદેર બસ સ્ટોપ, ત્યાંથી લઈને હજીરા અને કોઝવે સુધીનો જે માર્ગ છે કબ્રસ્તાનની દિવાલને લઈને, એ આખો રસ્તો જામ થઈ જાય છે. ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે, કારણ કે રસ્તો નાનો છે અને બંને જગ્યાએ વાહનો અવર જવર માટે થાય છે. એનું કંઈક નિરાકરણ આવવું જોઈએ.